સવારની શરૂઆત થઈ છે ચા બનાવવાથી। આજે ટિફિન નથી બનાવવાનું ને નાસ્તામાં પણ કાંઈ નથી બનાવવાનું। ટિફિન એટલે નથી બનાવવાનું કેમ કે આજે શ્યામ ને હિતુભાઈ બેયને ગાંઠિયા ખાવા છે, એટલે બપોરે શાક રોટલીની બદલે ગાંઠિયા, જલેબી, ખમણ ઢોકળા એવું બધું ખાશે એ લોકો। ને નાસ્તામાં થોડીક ઠંડી રોટલી પડી છે ને ટોસ્ટ છે, એટલે નાસ્તો પણ નથી બનાવવાનો। થોડી જ વારમાં ચા બની ગયો। હું નાસ્તો કરું એ પહેલા તમને અડદ બતાવી દઉં। હવે જો કેવા સરસ ઉગી ગયેલા દેખાય છે ને વાતાવરણ પણ કેટલું મસ્ત છે। પછી રૂમમાં આવીને જોયું તો કામાક્ષી જાગી ગઈ હતી, તો એ કે મમ્મી તે આજે હાફ પોની કેમ વાયરી? મેં કીધું મેં વાળ ધોયા છે ને એટલે। તો કે મારે પણ આજે વાળ ધોવાના છે। મેં ના પાડી, તારે આજે વાળ નથી ધોવાના, તને હું હમણાં અંબુડો વારી દઉં। કામાક્ષીને હાફ પોની વારવાનો બહુ શોખ હો। પછી કામાક્ષીને સરસ માથું ઓળાવી દીધું, બ્રશ ને કરાવીને નાસ્તો કરવા આવી ગયા। મારે તો ચા ને ટોસ્ટ ખાવામાં ટીપા પડતા હતા ચાના, તો કામાક્ષી હસતી હતી। પછી કામાક્ષી મારા માટે ફ્રેશ ફ્લાવરનું આ મસ્ત મજાનું બુકે બનાવીને લઈ આવી। મને આ બહુ જ ગમ્યું। કામાક્ષી કહે છે તમને પણ આ બુકે ગમ્યું હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। ને હવે જો અમારે આમ તો ઘઉંની 2 કોઠીઓ ભરાઈ ગઈ છે, પણ એક બાસ્કીઓથી વાવલા હોય ને એમાંથી જે વધારે પૂતળાવાળા ઘઉં નીકળે ને એમાં બહુ પૂતળા છે, તો એના માટે રેતી ચારવાનો ચાયણો લઈ લીધો છે। મમ્મી અને પપ્પાએ પકડી રાખ્યો ને હું એમાં ઘઉં નાખીને ઘસતી જાઉં, એટલે ઘઉં નીચે પડી જાય ને પૂતળા હોય એ ઉપર રહી જાય, આવું કરતા હતા। ને આમ તો પછી ચાયણો પકડવા વાળાના હાથે દુખી જાય ને, એટલે મમ્મીએ એક આઈડિયા કર્યો। એક બોક્સ મોટું રાખ્યું ને એક મોટું તગારું રાખ્યું, એની ઉપર પછી આ ચાયણો રાખી દીધો। ને કામાક્ષી પણ કાંઈ કમ નથી હો, જોતો કેટલા ઘઉં માથા ઉપર લઈ લીધા એણે, બહુ મદદ કરી એણે પણ। અને મને મજા આવતી હતી આ કામમાં। મમ્મી એમ કહેતા હતા કે પેલા સ્પેશિયલ ઘઉં ચારવાના ચાયણા આવતા, એમાં જ માણસો આવી રીતે ઘઉંને પૂતળા અલગ કરતા। એમાં આમ બહુ ઘસવું ન પડતું, ખાલી 2 બાજુથી ચાયણો પકડીને હલાવવાનો તો ઘઉં નીચે પડી જતા। મેં તો ક્યારેય એવું નથી જોયું। તમે એવો ચાયણો જોયો હોય ઘઉં ચારવાનું તો મને કમેન્ટ કરીને કહેજો। અમે આ કામ પતાવ્યું ત્યાં સુધીમાં મારી દેરાણીએ લોટ બાંધી લીધો હતો ને કોબી બટેટાનું શાક બનાવી નાખ્યું હતું। મેં પછી થોડાક ભાત મૂક્યા ને થોડીક વાર પછી રોટલી બનાવીને જમવા બેસી ગયા। અમે લોકો હવે જમી લઈએ ને તમે બધાએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો। બાય બાય, જય સિયારામ।